ठीक है बेटा। पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था, हमारी गाड़ी का टायर फटा हुआ है, इसलिए हमने 108 को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है। थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ, डिले हुआ है, इसलिए बाकी कोई इतना मेजर इश्यू नहीं है। हम लोग जो अंदर मैटर है हम लोग सॉल्व करा देंगे, जिसकी गलती है उसको नोटिस दिया जाएगा। वो मैडम जो है वो हम नौकरी पे है सही? मैडम नौकरी पे नहीं है, हस्बैंड सीपीएस रेसिडेंट है, मैं उनको नोटिस दिला दूंगी। ऐसा कैसे धमकी दे रहे हो? नहीं, उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है, क्योंकि डॉक्टर रुशांग एमओ है, मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है। और दूसरे लोगों के बीच में बोलने का, मैंने उनको तुरंत आकर के अलग करवा दिया, हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी। और 108 वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा। कभी कभी एम्बुलेंस में भी यहाँ रास्ते कभी खराब हो, एम्बुलेंस का टायर फटा, जनरली मेरे टायर फटने का है, हम तो स्पेयर टायर का भी पूरा अवेलेबल कराती हूँ, सब प्रोसीजर करूंगी और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा। શું થયું છે? હવે પેશન્ટ નહીં લઈ જતા, અમારા ઉપરથી પરમિશન નહીં આપી, તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જ આ છે। ડૉક્ટર મિલન છે અહીંયા CHCમાં મેડિકલ ઓફિસર, જોકે એ તો એનું તો પેશન્ટ બી નથી, એ ગાયનેક ડૉક્ટર છે, તો મેડિકલ ઓફિસરમાં સુલાબેલો છે મેડિકલ કેસમાં। અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જ આ છે, કેવિન પેશન્ટ લાવે છે, ટ્રીટમેન્ટ કરતો નથી। અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડૉક્ટર મિલન, અને એના વાઇફને લઈને આવી ગયા અને ક્રિમિનલનું એ કેસ ઠોકવા કહે છે। એ પાછા કે મારી વાઇફ લોયર છે, તો લોયર હોય તો શું થઈ ગયું, દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ? શાના માટે આ 108 બબ્બે બોલાવવામાં આવી હતી? અરે પેલા એક એબડોમિનલ પેનનું કેસ આવ્યો, હવે એ અમે લાવ્યા। હવે પેટમાં દુખે છે સાધારણ, એ લોકોથી એનાથી દવા નહીં થતી, ખાલી પેટમાં દુખે છે એમાં એ લોકો બરોડા મોકલે છે। પ્લસ અમારે બીજું એક એક્સિડન્ટનો કેસ લઈને આવ્યો હું તરત, એમાં એને એ લોકોએ રિફર કરી દીધું, તો બીજી સેગવાથી એમ્બ્યુલન્સ બોલાવી અને અડધી કલાક રાહ જોવે છે, તો કયું ઇમરજન્સી કહેવાય મને કહો જરા। અને એ લોકોની એમ્બ્યુલન્સ અહીંયા કમ્પ્લીટ છે, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરું છું તો કે અમારું વચ્ચેથી ટાયર ફાટી ગયું છે। મેં 4 ટાયર ચેક કર્યા, છેલ્લા 4 દિવસથી ચેક કર્યું છું, બધા ટાયરો હવા સાથે કમ્પ્લીટ છે। હવે આનું શું કરવું મને કહો। અને ડૉક્ટર મિલન એવું કહે છે કે કેવિનના ધંધા હશે, તો હું સાચું નહીં બોલવાનું? અને પ્રેસવાળાને ધમકી આપે છે, ઉંગળી અઠીને મારવા દોડે છે, તો આ સાચું છે? પાછા કે મારી વાઈફ લોયર છે, તો લોયર હોય તો શું થઈ ગયું? સાચાને સાચો વાતને દબાવવાની કોશિશ કરો છો તમે, અને હાવ ગેરવર્તન કરે છે એમ। 108 વાળા તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે।